તો આ તરફ આગળ વધીએ, વાત કરીએ સાવરકુંડલાની. તો સાવરકુંડલા નગરપાલિકાની 8માંથી 8 બેઠકો ભાજપના ફાળે. ઢાંસા બેઠક પર ભાજપના માધવી ઈસામલિયા 600 થી વધુ મતોથી વિજેતા. મોટા આંગડિયા બેઠક પર ડેનીભાઈ પરમાર 3333 મતોથી વિજેત્યા છે. અમરેલી પાલિકા વોર્ડમાં 2 ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. દામનગર નગરપાલિકામાં ભાજપના ફાળે 4 બેઠકો, કાર્યકરોમાં ઉજવણી. અમરેલી જિલ્લામાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે, ત્યારે સાવરકુંડલા નગરપાલિકામાં 8માંથી 8 બેઠકો પર ક્લીન સ્વીપ સાથે ભાજપે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. સાથે જ દામનગર અને અન્ય વિસ્તારોમાં પણ ભાજપને મોટી સફળતા મળી છે. ઢાંસા બેઠક પર ભાજપના ઉમેદવાર માધવી ઈસામલિયા 600 થી વધુ મતોથી વિજેતા થયા છે, જ્યારે મોટા આકડિયા બેઠક પર ડેનીભાઈ પરમારે 3,33,33 મતોથી જીત મેળવી છે અને અમરેલી પાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની આખી પેનલ વિજેતા બની છે. દામનગર પાલિકામાં 4 બેઠકો પર જીત મેળવી છે. પરિણામ જાહેર થતા જ કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.